જય હિન્દ. ઓનલી ફોર સ્ટડી ચેનલમાં તમારા દરેક મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો આજે આપણે વિડીયોમાં જોઈએ કે ગુજરાતની કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષા આવે અને એના માટે મિત્રો જે એનસીઆરટી છે એ એનસીઆરટી મહત્ત્વનો ભાગ ભજવે છે, એટલે કે એનો પાયો ગણાય. અને એટલા માટે મિત્રો જે આપણે એનસીઆરટીના મિત્રો જે પુસ્તકો છે ધોરણ 6 થી માંડી અને જે 10 સુધીના મિત્રો પુસ્તકો છે એ પુસ્તકોના મિત્રો જે એનસીઆર મિત્રો જે એમસીક્યુ મિત્રો છે, તો એ એમસીક્યુના મિત્રો આપણે પ્રશ્નો લઈ અને એને વિડીયો બનાવવાની આપણે શરૂઆત કરી છે. તો આજે આપણે આ વિડીયોમાં ધોરણ 6 સામાજિક વિજ્ઞાન મોસ્ટ આઈએમપી એમસીક્યુ પ્રશ્નો અને એ પણ એનસીઆરટી સિલેબસ મુજબ જે એમસીક્યુ પ્રશ્નો છે એને આપણે લઈ અને વિડીયો બનાવવાની શરૂઆત કરી છે. તો આજનો જે આપણે વિડીયો છે, વિડીયો ભાગ નંબર 25 છે. તો તમે વિડીયો પૂરેપૂરો જોજો, કારણ કે જે તમારે કોઈ પણ પરીક્ષા આવે તો એમાં તમારી ખૂબ જ મદદરૂપ થઈ શકશે. તો શરૂઆત કરીએ આજના વિડીયોની. પ્રશ્ન નંબર 1 તમારી સમક્ષ છે. તો જો પ્રશ્ન 1 તમારી સમક્ષ આપણે મૂકીએ તો જો પ્રશ્ન 1 તમારી સમક્ષ આ રહ્યો. જો શું છે પ્રશ્ન? તો પ્રશ્ન છે કે કુમાર દેવી કોણ મિત્રો? કુમાર દેવી કઈ રાજાની પત્નીનું નામ હતું? જે મિત્રો કુમાર દેવી છે, કુમાર દેવી કઈ રાજાની પત્નીનું નામ હતું? તો એ હતું મિત્રો ચંદ્રગુપ્ત પ્રથમના. જે ચંદ્રગુપ્ત પ્રથમ થઈ ગયા એ ચંદ્રગુપ્ત જે પ્રથમ છે એમના પત્નીનું નામ હતું કુમાર દેવી. જવાબ આવશે ઓપ્શન ડી જવાબ બનશે કુમાર દેવી, ઓપ્શન ડી જવાબ. જોઈએ આપણે પ્રશ્ન આગળ. કયો છે પ્રશ્ન? કે કયા રાજાના સમયમાં વિદેશી યાત્રી જેનું નામ છે યુએન સંઘ. શું નામ છે? કયા રાજાના સમયની અંદર વિદેશી યાત્રી જેનું નામ છે યુએન સંઘ એ ભારતની મુલાકાતે આવ્યા હતા? મિત્રો એ હતા રાજા હર્ષવર્ધન. કયા? રાજા હર્ષવર્ધનના સમયમાં એ ભારત આવ્યા હતા. કોણ? યુએન સંઘ. જવાબ આવશે ઓપ્શન સી રાજા હર્ષવર્ધન, ઓપ્શન સી જવાબ બનશે. જોઈએ આપણે પ્રશ્ન આગળ. કયો છે પ્રશ્ન? તો જો પ્રશ્ન આગળ છે કે અષ્ટાંગ હૃદય કયું? અષ્ટાંગ હૃદય જે સંહિતા છે એ સંહિતાની રચના કોણે કરી હતી? તો અષ્ટાંગ હૃદય જે સંહિતા છે એ સંહિતાની રચના કરી હતી વાંગભટ્ટ. કોણે કરી હતી? વાંગભટ્ટે. જવાબ આવશે ઓપ્શન એ વાંગભટ્ટ, ઓપ્શન જવાબ બનશે. પ્રશ્ન આગળનો. કઈ સાલમાં ગુપ્ત સામ્રાજ્ય છિન્ન ભિન્ન થઈ ગયું હતું? તો મિત્રો જે કહે છે કે કઈ સાલમાં ગુપ્ત સામ્રાજ્ય છિન્ન ભિન્ન થઈ ગયું હતું? તો ઈસવીસન 550માં. ક્યારે? ઈસવીસન 550માં એ ગુપ્ત સામ્રાજ્ય છિન્ન ભિન્ન થઈ ગયું હતું. જવાબ બનશે ઓપ્શન સી ઈસવીસન 550. પ્રશ્ન આપણે આગળ જોઈએ કે ગુપ્ત સામ્રાજ્યમાં ક્યારે? ગુપ્ત સામ્રાજ્યમાં વિદેશ મંત્રી કયા નામથી ઓળખાતો હતો? તો ગુપ્ત સામ્રાજ્યની અંદર વિદેશ મંત્રી મહાસંધિ વિગ્રહ કયા? મહાસંધિ વિગ્રહના નામથી ઓળખાતો હતો. જવાબ બનશે ઓપ્શન બી મહાસંધિ વિગ્રહ, ઓપ્શન બી જવાબ બનશે. જોઈએ પ્રશ્ન આપણે આગળ ચર્ચા કરીએ. જો શું છે પ્રશ્ન? તો પ્રશ્ન આગળનો તમારી સમક્ષ આપણે મૂકવાનો પ્રયત્ન કરીએ કે જો પ્રશ્ન આગળનો છે કે નીચેનામાંથી જે કૃતિ આપી છે એમાંથી કઈ કૃતિ મહાકવિ કાલિદાસની છે? તો મિત્રો અહીંયા જે કૃતિઓ આપી છે એમાંથી જે ઉપરોક્ત તમામ જે નીચે તમામ છે મહાકવિ કાલિદાસની છે. એટલે કે અભિજ્ઞાન શાકુંતલમ પણ કાલિદાસની છે, મેઘદૂતમ અને રઘુવંશમ આ ત્રણ મિત્રો જે કૃતિઓ છે એ કોની છે? મહાકવિ કાલિદાસની છે. તો મિત્રો જવાબ આવશે ઉપરોક્ત તમામ એટલે કે નીચે તમામ જવાબ બનશે ઓપ્શન એ. બરોબર છે, બધી જ આવશે. પ્રશ્ન આપણે આગળ જોઈએ કે દિલ્હી ખાતે કઈ જગ્યાએ? દિલ્હી ખાતે લોહ સ્તંભનું નિર્માણ કોના સમયમાં થયું હતું? જે મિત્રો દિલ્હી સમયે લોહ સ્તંભ છે એનું નિર્માણ કોના સમયમાં થયું હતું? તો મિત્રો જવાબ આવશે ચંદ્રગુપ્ત બીજાના સમયમાં. જવાબ આવશે ઓપ્શન ડી ચંદ્રગુપ્ત બીજો, ઓપ્શન ડી જવાબ બનશે ચંદ્રગુપ્ત બીજો. પ્રશ્ન આપણે આગળ જોઈએ. જો શું છે પ્રશ્ન? કે કયા રાજાએ લીંછવીઓની સહાયથી, એવા કયા રાજા હતા કે જેમણે લીંછવીઓની સહાયથી મગધ રાજ્યનો ખૂબ જ વિસ્તાર કર્યો હતો? તો મિત્રો એ રાજા હતા ચંદ્રગુપ્ત પ્રથમ. કોણ હતા? ચંદ્રગુપ્ત પ્રથમ રાજા હતા કે જેમણે લીંછવીઓની સહાયથી મગધ રાજ્યનો ખૂબ જ વિસ્તાર કર્યો હતો. તો જવાબ આવશે ઓપ્શન સી જવાબ બનશે ચંદ્રગુપ્ત પ્રથમ, ઓપ્શન સી જવાબ બનશે. પ્રશ્ન આપણે આગળ જોઈએ કે ગુજરાત વિજયની યાદમાં ચંદ્રગુપ્ત બીજાએ કયું બિરુદ ધારણ કર્યું હતું? તો ગુજરાત વિજયની યાદમાં ચંદ્રગુપ્ત બીજાએ એ સકારી કયું મિત્રો? સકારી નામ ધારણ કર્યું હતું, એટલે કે બિરુદ ધારણ કર્યું હતું. જવાબ બનશે ઓપ્શન બી સકારી ધારણ કર્યું હતું. કોને? તો ગુજરાત વિજયની યાદમાં ચંદ્રગુપ્ત બીજાએ એ સકારી બિરુદ ધારણ કર્યું હતું. એનું નામ જોઈએ. પ્રશ્ન આપણે આગળ. કયો છે પ્રશ્ન આગળનો? તો કે પુલકેશી બીજાએ કોણે? પુલકેશી બીજાએ કેટલા વર્ષ સુધી શાસન કર્યું હતું? તો પુલકેશી બીજાએ એ 40 વર્ષ સુધી, કેટલા વર્ષ સુધી? 40 વર્ષ સુધી શાસન કર્યું હતું. જવાબ છે ઓપ્શન સી 40 વર્ષ, ઓપ્શન સી જવાબ. પ્રશ્ન આપણે આગળ જોઈએ કે નર્મદાનું યુદ્ધ કોનું? નર્મદાનું યુદ્ધ કોની વચ્ચે થયું હતું? તો નર્મદાનું યુદ્ધ મિત્રો એ હર્ષવર્ધન અને પુલકેશી કોને વચ્ચે? હર્ષવર્ધન અને પુલકેશી વચ્ચે થયું. જવાબ છે ઓપ્શન એ
હર્ષવર્ધન અને પુલકેશી. કયું? તો નર્મદાનું યુદ્ધ હર્ષવર્ધન અને પુલકેશી વચ્ચે થયું હતું. પ્રશ્ન આપણે આગળ જોઈએ કે કયા રાજાએ પોતાના રાજ્યાભિષેક સમયે ગુપ્ત સંવત શરૂ કરાવ્યું હતું? તો એ ચંદ્રગુપ્ત પ્રથમ છે. એ ચંદ્રગુપ્ત પ્રથમે પોતાના રાજ્યાભિષેક જ્યારે થયો એ સમયે જ એમણે ગુપ્ત સંવત શરૂ કરી આવ્યું હતું. તો જવાબ હશે ઓપ્શન એ, ચંદ્રગુપ્ત પ્રથમ. ઓપ્શન એ જવાબ બનશે. પ્રશ્ન આપણે આગળ ચર્ચા કરીએ. કયો છે પ્રશ્ન? તો મહિષાસુર મર્દિની. કયું આવશે? મહિષાસુર મર્દિની કોણ છે? મહિષાસુર મર્દિની જે છે એ મહિષાસુર મર્દિનીની પૂજા કયા વર્ષ દરમિયાન પ્રગટ થઈ હતી? તો મહિષાસુર મર્દિની પૂજા છે એ પૂજા ગુપ્ત યુગ, કયા? ગુપ્ત યુગ દરમિયાન, એટલે કે એ વર્ષ દરમિયાન શરૂઆત થઈ હતી, એટલે કે એની પ્રચલિત થઈ. જવાબ હશે ઓપ્શન સી, જવાબ હશે ગુપ્ત યુગ દરમિયાન. પ્રશ્ન આપણે આગળ જોઈએ કે ગુપ્ત સામ્રાજ્યમાં ક્યારે? ગુપ્ત સામ્રાજ્યમાં મહેલો અને દ્વારોના રક્ષકોના વડા કયા નામથી ઓળખાતા હતા? તો એ મિત્રો ઓળખાતા હતા મહાપ્રતિહાર તરીકે. કયા? મહાપ્રતિહાર તરીકે ઓળખાતા. જવાબ બનશે ઓપ્શન બી, મહાપ્રતિહાર તરીકે. જોઈએ પ્રશ્ન આપણે આગળનું ચર્ચા કરીએ. શું છે પ્રશ્ન? તો તમારી સમક્ષ પ્રશ્ન છે કે શું છે પ્રશ્ન? પ્રશ્ન છે કયો છે પ્રશ્ન? તો કે કાલિદાસ કયા રાજાના રાજકવિ હતા? જે મહાકવિ કાલિદાસ છે એ કાલિદાસ કયા રાજાના રાજકવિ હતા? તો મહાકવિ કાલિદાસ છે. મહાકવિ કાલિદાસ ચંદ્રગુપ્ત બીજાના, કયા? ચંદ્રગુપ્ત બીજાના રાજ્ય હશે એમના રાજકવિ હતા. જવાબ છે ઓપ્શન સી, ચંદ્રગુપ્ત બીજો. જોઈએ પ્રશ્ન આપણે આગળ ચર્ચા કરીએ. જો શું છે પ્રશ્ન? કે નેવી એટલે શું? કયું? નેવી એટલે શું? તો મિત્રો નેવી એટલે શું? તો નેવી એટલે શરીરના નીચેના ભાગનું વસ્તુ જેને નેવી કહેવાય. શું કહેવાય? શરીરના નીચેના ભાગનું વસ્તુ જેને નેવી કહેવાય. તો એને કહેવાય ઓપ્શન એ જવાબ બનશે નેવી. પ્રશ્ન આપણે આગળ ચર્ચા કરીએ કે મૂર્તિકલામાં ક્યાં આગળ? મૂર્તિકલામાં કેટલી કળા શૈલી પ્રાચીન ભારતમાં પ્રચલિત હતી? તો મૂર્તિકલામાં જે છે ઓપ્શન એ જવાબ બનશે 2. કેટલી? 2 પ્રાચીન ભારતમાં પ્રચલિત હતી. કેટલી કળા શૈલી? 2 કળા શૈલી. મૂર્તિકલામાં 2 કળા શૈલી પ્રાચીન ભારતમાં પ્રચલિત હતી. જવાબ બનશે ઓપ્શન એ, જવાબ બનશે 2. પ્રશ્ન આપણે આગળ ચર્ચા કરીએ કે મેગેસ્થનીસ કોના દરબારમાં આવ્યો હતો? તો મેગેસ્થનીસ મિત્રો છે એ મેગેસ્થનીસ ચંદ્રગુપ્ત મૌર્યના, કોના? ચંદ્રગુપ્ત મૌર્યના દરબારમાં આવ્યો હતો. તો જવાબ બનશે ઓપ્શન ડી, ચંદ્રગુપ્ત મૌર્યના સમયમાં આવ્યો. જવાબ બનશે ઓપ્શન ડી જવાબ. પ્રશ્ન આપણે આગળ ચર્ચા કરીએ. જો શું છે પ્રશ્ન આગળનો? તો પ્રશ્ન આગળનો તમારી સમક્ષ છે કે પ્રાચીન સમયમાં શું છે? પ્રાચીન સમયની અંદર પ્રાચીન સમયમાં સિંચાઈ માટે શેનો ઉપયોગ કરવામાં આવતો હતો? તો પ્રાચીન સમયની અંદર સિંચાઈ માટે જે નીચે આપે છે તમામનો, એટલે કે કૂવા, નહેરો અને કૃત્રિમ જળાશયો તમામનો ઉપયોગ કરવામાં આવતો હતો. જવાબ બનશે ઓપ્શન એ, જવાબ બનશે ઉપરોક્ત તમામ. આગળ જે પ્રશ્ન, અને આ વિડીયો છેલ્લો પ્રશ્ન આપણે જોઈએ. જો શું છે પ્રશ્ન? તો પ્રશ્ન તમારી સમક્ષ આપ્યો છે કે ભારતમાં સૌથી જૂના ચિત્રો કયા યુગના મળી આવ્યા છે? તો ભારતમાં સૌથી જૂના ચિત્રો જો મિત્રો મળી આવ્યા હોય તો એ છે પાષાણ યુગના. કોના છે? પાષાણ યુગના ચિત્રો સૌથી જૂના મળી આવે છે. જવાબ બનશે ઓપ્શન એ, જવાબ બનશે પાષાણ યુગ. તો મિત્રો અહીંયા આપણે જે 20 પ્રશ્ન મિત્રો આપણે વિડીયો બનાવવાની શરૂઆત કરી છે એ વિડીયો મિત્રો આપણે સંપૂર્ણપણે પૂરો કરીએ છીએ. જો આ તમને મારો વિડીયો ગમ્યો હોય, પસંદ આવ્યો હોય, યુઝફુલ લાગ્યો હોય તો એને લાઇક કરો, કોમેન્ટ કરો, તમારા મિત્રોને વિડીયો શેર કરો, અને છેલ્લે ચેનલમાં નવા હોય, ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો ઓનલી ફોર સ્ટડી ચેનલને સબસ્ક્રાઈબ કરવા માટે વિનંતી છે. મારા વિડીયોને પહેલાંથી અંત સુધી જોવા માટે તમારા દરેક મિત્રોનો હું દિલથી ખૂબ ખૂબ આભાર માનું છું. આપણે ફરી મળીશું એક નવા વિડીયો સાથે, નવા ટોપિક સાથે. ત્યાં સુધી બની રહો. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત. બેસ્ટ ઓફ લક.